જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં પુરુષોત્તમ માસ નિમિત્તે રાધી ગ્રુપ મહિલા મંડળ દ્વારા ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। આ ધાર્મિક આયોજનમાં રોજબરોજ મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉમટી રહ્યા છે અને સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલમાં રંગાઈ ગયો છે। કેશોદના શાસ્ત્રીનગર વિસ્તારમાં સાકરિયા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં યોજાયેલી આ શ્રીમદ ભાગવત કથામાં આજીવન સાંજથી સવાર સુધી મૌન વ્રતી તરીકે જાણીતા એવા પૂજ્ય વિનય વ્યાસજી મહારાજ દ્વારા ભાવિકોને ભાગવત કથાનું અમૃતમય રસપાન કરાવવામાં આવી રહ્યું છે। તારીખ 21 મેથી શરૂ થયેલી આ ભાગવત સપ્તાહ કથા તારીખ 27 મેના રોજ પૂર્ણાહુતિ સાથે પૂર્ણ થશે। કથાના પ્રથમ દિવસે પોથી યાત્રા અને કથા પ્રારંભ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ કપિલ પ્રાગટ્ય કથા, નૃસિંહ પ્રાગટ્ય, વામન, રામ અને કૃષ્ણ જન્મોત્સવ જેવા પ્રસંગોનું ભાવભીનું વર્ણન કરવામાં આવ્યું હતું। જો કે ગોવર્ધન પૂજા, માખણ ચોર લીલા, કાળિયા દમન અને અન્નકૂટ જેવા પ્રસંગોએ ભક્તોને ભક્તિ રસમાં તરબોળ કરી દીધા હતા। તારીખ 26 મેના રોજ ગોપી ગીતના પાઠ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું, જ્યારે આજે નારાયણ યજ્ઞ અને સુદામા ચરિત્રના વર્ણન બાદ કથાની પૂર્ણાહુતિ કરવામાં આવશે અને રોજ રાત્રિના સમયે ધૂન, ભજન, કીર્તન અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાતા મોટી સંખ્યામાં મહિલાઓ, યુવાનો અને વડીલો હાજર રહી ધર્મ લાભ લઈ રહ્યા છે। સમગ્ર કાર્યક્રમને લઈને રાધી ગ્રુપ મહિલા મંડળ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે। કેશોદના શાસ્ત્રીનગર વિસ્તારમાં યોજાયેલી આ ભાગવત સપ્તાહે ભક્તિ અને આધ્યાત્મિકતાનો અનોખો માહોલ સર્જ્યો છે। મારું નામ છે દિયાબેન ભાઈભાઈ ધડુક। અમે શાસ્ત્રીનગરમાં રહીએ છીએ। અમે શાસ્ત્રીનગરમાં સાકરિયા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અમે રાધે ગ્રુપે પુરુષોત્તમ માસ નિમિત્તે અમે સપ્તાહનું આયોજન કરેલું છે। તેમાં અમે વક્તા તરીકે વિનય વ્યાસજીને અમે બોલાવેલા છે અને અમે રોજે રોજે નવા કાર્યક્રમો કરીએ છીએ, ઉત્સવો કરીએ છીએ। કાલે સાંજના અમારે રાધે ધૂન મંડળ હતી। આજે સાંજના રાતે 9 વાગે રૂક્ષ્મણી વિવાહ છે, પર એના આગલા દિવસે અમારે નંદ મહોત્સવ હતો અને કાલના અમારે સુંદરકાંડના શનિવારના દિવસે અમારે સુંદરકાંડના પાઠ હતા અને આવા રોજ નવા ઉત્સવો ઉજવીએ છીએ અને બહુ ઉત્સાહથી અમે આ કાર્યક્રમો બધા કરીએ છીએ અને ખૂબ જ મજા કરીએ છીએ અને બધાનો અમને સાથ સહકાર મળે છે અને ખૂબ જોરશોરથી અમે બધા આનંદ કરીએ છીએ। સાથ સહકાર અમને આપે એ રીતે અમે આ બધું આયોજન કરેલું છે। એમાં થોડો નહીં તો બધાનો થોડો બધાને અમને સાથ સહકાર મળેલો છે, અમારા નગરનો બધાનો મળેલો છે। મધુરાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।